આજે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે, આપણાથી જોવાય નહીં એવું થઈ ગયું છે. રાતનું કાંઈ નતું, અત્યારે સવાર છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો કાલે સંદીપભાઈ ફોન લઈ લીધા, તમને ખબર હશે. કેમ સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો અત્યારમાં ચા પાણી પીને નવો ફોન કઈ જાય તો હેઠે છે સાસિંગમાં. સારસિંગમાં છે? હમણાં નવા ફોન ના તો હારા હાસવશે કે હાસવાનું? સાસિંગ તો કરવું પડે ને, સાસિંગ કાંઈ ન થાય. હા, એ વાત સાચી છે. તો સંદીપે લઈ લીધો મસ્ત મજાનો વિવોનો એક ફોન. અને હા ફેમિલી, આજે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું પ્રોબ્લેમ થઈ તમને કહો. મારા પતુભાઈને કાંઈક નીકળવું છે. હું નીકળું તમને દેખાડું. હા બસારા કારે કેવું થયું, આમ આપણાથી જોવાય ને નહીં એવું થઈ ગયું છે. એમ થાય કે નાના બાળકોને છે ને આપણે ક્યાંય થાય ને તો સારું ન લાગે. મોટા હોય ને તો એ દવા પણ પી લે અને એમ કહેવાય કે થોડુંક સહન કરી લે. નાના બાળકો હોય ને કંઈ સહન ન કરી શકે. તો અત્યારે છે ને હાવ કેવું થયું હું તમને આગળ દેખાડું. કાશું કેવું થયું, હાવ કેવું થઈ ગયું, આપણાથી જોવાય નહીં એવું થઈ ગયું છે. રાતનું કાંઈ નતું, અત્યારે સવાર છે તો એકલા ઢીમ છે ને શું કહેવાતું મને ખબર ન પડતી કઈ. તો હાલો હવે તમને દેખાડીએ. પતુભાઈ કેમ કે નાનું બાળક છે એટલે કઈ ન સહન કરી કે કાબા. જય માતાજી. જય માતાજી. પતુભાઈ કેવું થયું કા? હીરા નહીં હીરું ને તમારા પતુભાઈ ને છે ને હીરા નીહરું છે. હીરો કેવાય એમ, એકલા ઢીમસા ઢીમસા પણ કેવા. આમ જો તો ખરા, આમ તો જો બાબા ખંજવાળા ને એમાં ખંજવાળ છે ને બહુ જ આવે. ખંજવાળા ની ભાઈ મીઠી ખંજવાળ આવે. આખી રાત ખંજવાળ આવતી ને. હા રાયતું નું નીહર જો ભાઈ હતો ને જોઈ જો ભાઈ એ તો શું કર લે જાગી જા. ગરમી થાય ને ત્યાં સ્વેટર પહેરાવી દઈએ એટલે એને ગરમી ન થાય. પતું જય હો દાદા, લાઈક કરજો. આમ જો મોઢે હતા ને અહીંયા નીકળું. વાહામાં દેખાડતો ભાઈ, વાહામાં કેવું છે પેટ એને. આમ જો તો અહીંયા તો જો હોય બાપા જો કેટલી ઢીમસે ઢીમસે. ફોનમાં ઓછું દેખાય પણ બહુ નીકળો આમ જો હાથે એને. અરે ખંજવાળા દાવે પણ ખંજવાળ આવે એમાં ખેડામાં તો ખંજવાળા જ આવે. જય માતાજી. નવરા થઈ ગયા? હવે શિરામણ બાકી ને? હા તો હવે છે ને શિરામણ બાકી છે ને અમારા પતુભાઈ પતુ શું નીકળ્યું? હીરા નીકળ્યો છે. અને એનો હીરાનો ઈલાજ છે કેમ કે બધા છે ને દવા પણ લે ને ટીકડી પણ આવે ને. અત્યારે મારા બાવે છે ને એનો એમ કહે ને કે પહેલેથી કોકને પેલા હીરા નીકળતું તો શું કરતા, એવી જ રીતે છે ને અત્યારે હીરા નીકળું અમારા પતુભાઈને. એટલે મારા બાવે લીધું આ સાણું. તો સાણુંને છે ને ઓલું કરી ને એને આ રાખ છે ને એને પેલા ટાઢી થવા મૂકી. ટાઢી પડી જાય ને પછી આ લગાડવાની છે તો હીરા બેસી જાય એમ ને બા? તો હીરા બેહે ને બેસી જાય. હાસું હાવ ફરકશે બધા બેસી જાય. હે એવું છે? હું નહીં બાપા તને નહીં કાંઈ. એ કે મને નહીં લગાડવું તો દવા પીવી પડશે. એ ઠેકડા મારે અમારે જો આને થાય ને એટલે અમારે આવું જ હોય. એટલે જ એમ કે એના કરતાં મોટાને કાંઈ પણ હોય ને તો મોટા છે ને દવા પી લે. પણ અમારા પતુભાઈ છે ને અઘરા પડી જાય. તાવ કે એવું હોય ને તમે માંડ દવા પાઈ ને અત્યારે આ હીરા નીકળે ને તો એ ભૂંવાય નહીં દે. પછી ઓલો ગુમડાને એવું નીકળ્યું હતું ને તોય પણ છે ને ટ્યુબય ન ભૂંવા દે. કેમ કે છે ને એ નાનો છે એટલે એ કંઈ સમજતો નથી એવી રીતનું છે. પણ હવે કાંઈ નહીં કા બેન, હીરા નીકળો ને પતુને માન એક તો દવાનું ચોપડી હતી હાર બસાર કે ને હાર જ થાય. આવું નહોતું પેટે જવા તો પેટે કેવું છે વધતું જાય એમ કે જો જાગડી ટીકડી લઈ આવીએ તો એકદમ ખંજવાળ મોડે પડી જાય. તો હાથે નીકળે હા તો જો પણ હવે કેવડા મોટા મોટા ઢીમ છે. આમ જો તો ધ્યાન કરતા મોટા ને થાય સારું. ધાબળો ભૂઈ તો આવું હોય એમ છે ધાબળો તો આમ જો મોઢે હોતી એમ જો મોઢું ભોજવાનું એ જોવાય નથી દેતો. આને કાં નીકળું કાં છોકરાઓને નીકળે એ ન સારું. હાવ શું લે સાન રહી જા. મારા એ તો ભાઈ છે ને એટાણ મજા રમવા પણ મેડા આ કીધું વકાર દીધો બા વકાર દીધો. હે
જરા હો આમાં કાંઈ ન થાય સારું પાવડર છે આમ જો કાળો કાળો પાવડર છે લીમડાનો પાવડર છે હવે આને છે ને પર્યાને લગાડવું જો એમ લગાડવા નહીં દે નકર સારું નહીં થાય ને જરો ખીંજવાડા કરશે વાળ કે ને ગોટિયા પડે કેસ એને મનમાં નથી ગયા એની મનમાં બેઠો તો ફેમિલી અમારા પતુભાઈ ને છે ને રાખ લગાડવાની હતી તો લગાડી દીધી છે માન લગાડી છે અહીંયા પોગી જશે કા ભાઈ લગાડી ને હું છું હા આજે અમે મારી પાસે પણ કે હતો આવું છે અમારા પતુભાઈ ને હેતુભાઈ ને અમારે હેતુભાઈ ધીમે ધીમે મોટા થતા જાય કાંઈ એનું આય ઉભો થા ડીગી 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 જો હાલવા શીખી જો પગે રાખ તો લગાડી દીધી છે કેમ કે પેલા છે ને બધા એમ જ કરતા કે સાણું હોય ને સાણે ને હળગાવીને એનો રાખ હોય ને એ લગાડી દે એમ તો એ લગાડી દીધું છે પણ તોય છે ને આપણે ટીકડે તો લઈ આવીશું કાબા તો ટીકડી લેવા મોકલવા ને હટ સારું થઈ જાય કેમ કે આ ખંજવાળ તો બંધ થઈ જાય ને એટલે કા ભાઈ સારું થઈ જાય કામાં દીકો ઓલો કે હા એ તું આ પાડે તમારે છે ને શિરામણ કરવાનું બાકી છે હાલો શિરામણ કરવા જવું કે હાલો તો ફટાફટ હવે છે ને શિરામણ કરી લઈએ કેમ કે સંદીપને જવાનું છે પાછું કામ શિરામણ કરવા બેસી જાય ને શિરામણમાં શું છે તમને કહું છું ભાખરી છે સા છે સંદીપને તો અટણ સાન ભાખરી ખાવાનું હોય કા સંદીપ હાલો ફેમિલી બધાય સાન જમવા ને સાન ભાખરી ખાવા બસ જમી કારવી ઉપડી કારખાને ભાખરી રોટલા અને શાક અમારે છે ને સવારમાં સાન ને ભાખરી ને રોટલી ને એવું તો હોય જ થી પણ શાક રોટલા તો હોય જ થી કેમ કે કામે બધે જઈને ટિફિન તો ભરવા તો આવી રીતે વટાણા અને બટેટાનું મસ્ત મજાનું શાક છે તો હાલો ફટાફટ હવે જમી લઈએ સંદીપ ભાઈ આ જશે કામે શિરામણ કરીને અને અમારે હવે ઉટકવાનું છે આ વાસણ ને એવું તો ફટાફટ હવે ઘરનું કામ કરી નાખીએ ને આજના વાદળા જો આવ્યા થઈ જાય કેટલા ઝીણા ઝીણા મસ્તના વાદળા થઈ જાય તો હાલો ફટાફટ હવે ઘરનું કામ કરી નાખીએ ને અમારા પતુભાઈને છે ને દવાખાને લઈ ગયા છે કેમ કે ટીકડી આપે ને તો એને ખીંજવાળ મોડી પડી જાય કેમ કે એ ખીંજવાળા કરે વધારે તો પછી એકલા આમ ખંજવાળે લાસરા કાઢી નાખીએ એમ તો લઈ જશે એના પપ્પા તો આગળ ટીકડી લઈને વહી આવશે કેમ કે એ કંઈ બહુ ઓલું ન કહેવાય આમ ખીંજવાળ આવે વધારે પણ છોકરાને વધારે લાગે નાનું થોડુંક એવું હોય ને તો છોકરાને વધારે લાગે એવું છે તો આજ હટાણે જો લઈ જશે દવાખાને તો આગળ દવા લઈને પછી પતુભાઈ આવી જાય ને હું પણ ઘરનું બધું કામ કરી નાખું ઘરનું બધું કામ કરી નાખું ને બધા એક ખાટલે બેસી જાય ફાઇનલી અમારા પતુભાઈ આવી જશે દવાખાને દવા આપી કે બધું દવા આપી આમ જો દવા બતાવે કે કાક લાવ્યો છે એના હાટું શું લાવ્યો ચોકલેટ શું હોય એક બોટલ આપી હા દવા પીજો છોકરો મીઠી છે ને મીઠી હતી ને દવા પી લીધી બોલો આવું કોમેડી કરવું પડે ફેમિલી આજે છે ને એ બેન માટે મારા દેર છે ને એ ગિફ્ટ લાવ્યા છે હું ગિફ્ટ લાવ્યા ને તમને દેખાડું હું ગિફ્ટ લાવી દેખાડ જ ખરા એ તમારું ગિફ્ટ તો દેખાડો ઓહો હો વાહ વાહ ડ્રેસ છે કુર્તી છે મસ્ત છે તો આવી રીતે છે ને મારા દેર લેવા છે મારા બેન માટે તમારા સારા ગિફ્ટ આવે હે મસ્ત છે જો આવી રીતે છે અને આવી રીતે મસ્ત લાગે કે સુંદરી મસ્ત છે આ કોટન નો આવા મટણ પહેરવાનું મજા આવે આવી રીતે બેન માટે ગિફ્ટ લાવ્યા છે મારા દેર કેવું છે કમેન્ટ કરીને કહેજો મસ્ત ડ્રેસ છે તો આવું છે અને અમારા પતુભાઈ ને છે ને હવે દવા પાઈ દીધી ને એટલે હવે ઢીમસા પણ હવે બેઠવા માંડ્યા આપણે ખંજવાળીને ઓલું કર્યું ને એ બધું હવે ધીમે ધીમે સારું થવા માંડ્યું છે એટલે કાંઈ હવે ઉપાધિ નહીં એટલે અત્યારે છે ને આમ જો ટેમ્પાનું ઓલું કરે છે ટેમ્પાને ધક્કો મારે છે કેમ કે ટેમ્પાને એકવાર મૂકવાનો છે સાંઈ એટલે આ ટેમ્પો છે ને આગળ ખેહવાનો છે ટેમ્પો ફાઇનલી મૂકી દીધો છે કેમ કે ના સાંઈ સારો રહે એમ ને મારા પપ્પા ને આજ ઘેર છે એટલે બધો ટેમ્પો ખેવી લીધો બધા ડિસ્કસ કરે છે શું કરવું એમ આ ટેમ્પો ખેવાનું કામકાજ લીધું બધા આંબા મોટો બધા ચડીને આ પેલા ટેમ્પામાં ચડી જાય ને પછી બધા આંબા હેકલની જરૂર નહીં પડે કામ નહીં તોય અંબાઈ નહીં
ફેમિલી આવી રીતે થોડુંક ઘરનું કામ છે અને બીજી પણ તૈયારી કરવાની છે, કેવાની તૈયારી કરવાની છે એ તમને કાલના વિડીયોમાં ખબર પડી જશે. તો બસ આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધાને આવજો. બાય બેટા.